કેશોદના માંગરોળ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવાનને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કેશોદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવક ભેસાણના ચુડા ગામનો ભરતભાઈ ભૂપતભાઈ વાઘેલા ઉંમર વર્ષ 22 હોવાની વિગતો મળી છે. અકસ્માતનો ભોગ બનેલ યુવાન બાઇક ચાલક અને તેની બહેન કેશોદના ચાંદીગઢ પાટિયા રહેતા તેના ભાઈને મળી ડબલ સવારીમાં ભેસાણના ચુડા ગામે પરત જઈ રહ્યા હતા. ત્યારે કેશોદના માંગરોળ રોડ પર આર્મી પેટ્રોલ પંપેથી ડીઝલ પુરાવી ટ્રક માંગરોળ રોડ ઉપર ચડતો હતો. તે સમયે ચાંદીગઢના પાટિયા તરફથી આવતી બાઇક અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા. કેશોદ પોલીસે અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરી છે.